તે જ સવારના 5:30 વાગ્યાના સુમારે 5 સમયે સૂરજ ચાલતા હતા તે વખતે પુસ્તકમાં અચ્યુતભાઈના ત્યાં બિરાજેલા ટાળા સ્વરૂપના દર્શન થયા. મેં વિનંતી કરી કે આપ ક્યારના પધાર્યા છો. તરત જ આજ્ઞા કરી કે આજે મારી ઈચ્છા તારી ત્યાં બિરાજમાં હતા સ્વરૂપની સાથે પાન કરવાની છે, એટલે હું બિરાજમાન થયો છું. એટલે તારા પાનના શરૂઆતથી હું આવ્યો છું. પછી સંપૂર્ણ પાન સુધી ત્યાં બિરાજ્યા. આસો સુછઠ સવારના 5 સમયે 4 વાગતાના સુમારે એ એકત્ર જીવોનો એકી સાથે 3 વખત અવાજ આવ્યો કે અમારો તમારા પ્રભુને અંગીકાર કરાવો. તો મેં સવારમાં સેવા સમયે બધાનો નિવેદન કરી દીધું. 2015 આસો સાતમ સવારના 3 વાગ્યાના સુમારે સુષિપ્તિમાં મારા દેહપાતનો પ્રકાર બતાવ્યો. હું પથારવીસ હતો તે વખતે આપણી સુધાનું પાન થઈ રહ્યું હતું. તે વખતે પ્રિયના દર્શન થયા અને આજ્ઞા કરી કે તને લઈ જવા માટે મારે જાતે આવવાનું થશે. મેં કહ્યું કે સમય તરત જ આજ્ઞા કરી કે તારે નિમિત્ત થઈ હજુ કાર્ય કરવાનું બાકી છે. તે પૂરું થયેથી હું તને લઈ જઈશ. આશો સુદ દસમ મધરાત્રિમાં લગભગ 12 વાગ્યાના સુમારે કોઈક અવાજ થવા આવ્યો અને હું સૂતો હતો. તે રૂમમાં અતિ પ્રકાશના દર્શન થયા. તે 2 મિનિટ સુધી રહ્યા. આવો પ્રકાશ પ્રથમ આશો સુદ 5મ રાત્રિમાં બન્યો હતો. આસો સુદ 11 સવારના 3 વાગે સુષિપ્તમાં મગન કાકાને વસ્ત્ર રહી દેખ્યા અને મને હાથ જોડી કહેવા લાગ્યા કે તમારા પ્રિય પાસે મારી વિનંતી કરો. દુઃખની અવધિ થઈ ગઈ છે. વિચાર ભાવ થવા કદાચ સંભાવના થાય. મેં કહ્યું સારું, સવારમાં હું સેવા સમય વિનંતી કરી તમારા દુઃખનું હોમ કરી દઈશ એટલે તમે નિવૃત્ત થઈ જશો. આસો ચોથ સવારના 6 વાગે પાન કરવાનું બંધ થાય બાદ મનમાં પાન કરતો હતો. તે વખતે લગભગ 15 મિનિટ સુધી યુગલ ગીતના સુબોધીનો અપ્રિય મને પાન કરાયું. બાદ લગભગ 8:30 વાગતા હું સામગ્રી કરતો હતો. તે વખતે સૂચન કર્યું કે મારા માટે ઉત્સવની સામગ્રી કરવાની નથી. તારા માટે તો મારો સુધા પાન એ જ ઉત્સવ છે. સામગ્રીમાં મોદક કરવાની ઈચ્છા થાય તો મારા જન્મદિવસે તારી ઈચ્છા થાય તેટલી સામગ્રી કરજે અને અંગીકાર કરાવજે. આ પ્રકાર તારા માટે યોગ્ય છે. બીજાઓને માટે બીજો પ્રકાર છે. મુખ્ય આસક્તિ પ્રદાન છે. તને સર્વ ત્યાગ કરવાની નિવૃત્તિ કરાવી મારા પ્રયાણ કર્યા એ પ્રકાર તારા માટે યોજેલો છે. આશોવદ 11 સવારના 6 વાગે ના સુમારે પાન બંધ થયું કે તરત જ અવાજ એકી સાથે આવ્યો કે અમારો બધાનો અંગીકાર કરાવો, ઉદ્ધાર કરાવો. પછી પ્રિયને જગાયા બાદ બધા જીવોનો સમર્પણ કરી અંગીકાર કરાયો. 2016 કારતક સુદ એકમના સવારના 3 વાગતાના સુસ્થિતિમાં આજ્ઞા થઈ કે મને પાન કરાવો. એટલે ઉઠીને પાન કરાવવા લાગ્યો. લગભગ 4 વાગતાના સુમારે અનેક જીવોએ એકી સાથે અવાજ આવ્યો કે અમારા બધાનો તમામ પ્રભુને સમર્પણ કરો તો અમારા બધાનો ઉદ્ધાર થઈ જશે. તે મુજબ પ્રભુને જગાડી તે બધા જીવોનું સમર્પણ કર્યું અને આજ્ઞા કરી કે આજે તો સાંજ સુધી વિના વિશ્રામે મને પાન કરાવજો. તે મુજબ આખો દિવસ પાન કરાવ્યું. કારતક સુદ 6 સવારના 5 વાગ્યાના સુમારે એકી સાથે અવાજ આવ્યો કે અમારા બધાનો તમારા પ્રભુ પાસે નિવેદન કરી ને બધાનો અંગીકાર કરાવો. એ મુજબ પ્રભુને જગાડ્યા. ત્યારબાદ નિવેદન કરી દીધું. કારતક સુદ 11 સવારના 6 વાગ્યાના સુમારે પાન બંધ થયું કે તરત અડધો કલાક સુધી 10મ સ્કંદ ફલપ્રકરણના 26મા અધ્યાયનું મને પાન કરાવ્યું. કારતક સુદ પુણ્યમ સવારના 5 સમયે 5-7 રજની પુલિંદીઓ આવ્યા છે. અમુક પણ આ અગ્નિવાકનું સમન કરવા માટે આવ્યા છે અને અમારો ઉદ્ધાર કરો એમ કહી સમન કર્યું. કારતક બધ 5મને રાતના 12 વાગે ઘણા લંબાણથી અવાજ આવ્યો કે ચંદુભાઈ વિલંબ કરશો નહીં. આખી રાત મધુર મીઠો અવાજ સાંભળ્યો અને સૂચન કર્યું કે તારા સ્નેહીઓને
અંતિમ સંદેશો કહી દેજે. કાતરમાં છઠ સવારના 5 વાગે સુષિપ્તમાં મારા ઘરના બધા છોકરા આ સહિત સેવામાં હતા. મેં પ્રિયને પધરાવ્યા. તરત જ મંદિરના દ્વાર પાસે મારી પાસે આવીને ઉભા. પૌડભાઈ હતી અને કહ્યું કે એક દિવસ પસાર થયા પછી લગભગ 5-7 મારા તારા મળશે. કોણ આવ્યું ઊભું? મારા પ્રિય હતા કે કોઈ મહાન ભગવદી હતા તે ખ્યાલ નથી. કારતક સાતમ સવારના સેવા સમયે દર્શન કરતા પૌડ સ્વરૂપના દર્શન થયા, જે સેવામાં બિરાજેલા છે. તે સ્વરૂપના દર્શન થાય જ નહીં. આવો પ્રકાર બીજે દિવસે પણ બન્યો. 2016 કારતક દર્શન સવારના પ્રિયને જગાડ્યા. મારાથી સ્નાન થઈ શકે નહીં એવી મારી સ્થિતિ હતી. તેથી હું દર્શન કરવા સામે બેઠો. તરત જ જે સ્વરૂપ સેવામાં બિરાજતું હતું તે સ્વરૂપના હાસ્ય મુખારવિંદે આનંદથી બિરાજેલા દર્શન થયા. પછી આજ્ઞા કરી કે જે તને અવાજ સંભળાયો હતો તેનું કારણ એ હતું કે હવે પ્રિયાને આનંદ ખૂબ લૂંટી લે, વિલંબ કરીશ નહીં, કારણ કે તારા માટે વધારે વર્ષ બાકી નથી. પછી તને 5-7 માસ કહ્યા. એનું કારણ એ હતું કે તને હું આનંદનું દાન કરીશ. તને બીમારી આવવાનું કારણ એ હતું કે તારા ભાઈ તથા ભાભીનો અધિકાર પ્રાપ્ત કરાવવાનો હતો અને મારો સ્પર્શ તેને કરાવવાનો હતો અને તેમની સેવા અંગીકાર કરવાની હતી. કારણ કે તું સેવામાં મારી પાસે હોય તો તે લાભ તેમને મળે નહીં. એ માટે મેં આ પ્રકાર લીધેલો. નભોઈથી આટલા બધા સ્નેહીઓ મળવા આવ્યા. એનું કારણ એ હતું કે તારો ત્યાગ, તારી અનન્યતા અને એકાગ્રતાને લીધે હું તારામાં બિરાજમાન હતો. આ કારણસર તે બધાનો તારા પ્રત્યે શુદ્ધ ભાવ હતો. તેવો જ એક પ્રકાર સંખેલાનો તારા માટે છે. દાહોદવાળા તો તારા મોઢે સારું બોલે છે, પણ તે બધા તારી ઈર્ષા કરે છે. અંતરથી તારા પ્રત્યે સ્નેહ નથી. તારી કૃતિ તેઓને ગમતી નથી, પરંતુ તારો બધાથી ઊંચા પ્રકારનો ભાવ હતો. તેઓને તે ન રૂચે તે સ્વાભાવિક છે. માક્ષર શુદ્ધિ સવારના સેવા સમયે 10 વાગ્યાના વિનંતી કરી કે હવે ટૂંક સમયે મારા માટે ભૂતળ પર છો, તો આજથી મને આપના કાર્યમાં યોજી દો. તથા સુબોધીના પાન સમયે કંઈક ગૂઢ આશયો આપસી જણાવો છું. હું ગુજરાતીમાં કહું તથા મારા જન્માંતરના ગોત્રને તથા સર્વ કુટુંબીને હજુ પક્વ થયા નથી. તે બધાને પરિપક્વ કરી આપના સ્વરૂપનો અનુભવ કરો. તરત આજ્ઞા કરી કે મેં તને મારા કાર્યમાં 1 વર્ષથી યોજી દીધો છે અને તે પ્રમાણે કાર્ય કરાવી રહ્યો છું. તારા માટે તો મારી મૂળ સુધાપાન અન્યોન્ય કરાવવાનું છે. ગુજરાતી તારે કંઈ કહેવાની જરૂર નથી. કોઈ જિજ્ઞાસો હોય અને કોઈ વખત ગૂઢ સંકેત હોય તો તે વખતે કહેવું. હું તને મારા ગૂઢ આશયો સમજાવી રહ્યો છું, આનંદનું દાન કરી રહ્યો છું. તારા ગોત્રજો તથા તારા કુટુંબીજનો માટે આ 3જી વખત તને કહું છું કે તે સમયે તારે વિનંતી કરવી નહીં. એ બધાનો અંગીકાર કરી લીધો છે. પરિપક્વ કરવા તે મારા હાથની વાત છે. તારે તો મારી સુધાનું પાન કરવું અને કરાવવું. 2016 માક્ષર વદ સવારના 4:30 વાગે પાન સમયે બિરાજેલા ભગવાનના દર્શન થયા અને આજ્ઞા કરી કે તું ડોબોઈ 1 માસ જઈ મૂળ સુબોધીનો પ્રથમ સ્કંદ એકાદશ સુધીનો અધ્યયન કરજે. પરંતુ ત્યાંની મંડળીને અવકાશ હોય તે વખતે જજે. હું પણ સાથે આવીશ. તને નિમિત્ત બનાવીને ત્યાંનું કાર્ય કરીશ. માક્ષર વદ સવારના 5 વાગતાના પાન સમયે સવારના બિરાજેલાના દર્શન થયા અને આજ્ઞા કરી કે તારી પ્રકૃતિ માટે 8-10 દિવસ બહાર જઈ આવજે. તેથી તારા ભાઈ અને ભાભીને સ્વતંત્ર સેવાનો લાભ મળશે. હું તારા હૃદયમાં બિરાજી સાથે આવીશ. માક્ષર વદ 5 સવારના સુમારે પાન સમયે સેવામાં બિરાજેલા દર્શન થયા અને આજ્ઞા કરી કે તારે ભગવત કાર્ય કરવાનું છે. તે માટે તે સુધા દ્વારા થઈ રહ્યું છે. 2016 માક્ષર વદ 8 સવારે 4 વાગે પાન ચાલુ કરતા જ નુપુરનો અવાજ આવ્યો. 1 કલાક સાંભળ્યો. માક્ષર વદ 10 આખી રાત્રિ સવારના 3 થી 3:30 વાગતા સુધી બહેનો ગીતના સુબોધીનું સુષિપ્તમાં ખૂબ સારી રીતે પાન કરાવ્યું અને પ્રભુએ આજ્ઞા કરી કે મુંબઈની ભૂમિનો પ્રકાર છે તે તારો ઋણ બાકી છે, તે નિવૃત્ત કરવા વાક આ શ્રુદા